ભારે વાવાઝોડું થવાની શક્યતા રહે છે, જે તારીખ 14થી લગભગ 16, 17, 18 તારીખ સુધીમાં ભીષણ રૂપ લઈ શકે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા આવવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. સાથે જ નવરાત્રિના દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં અને કઈ તારીખોમાં વરસાદ વરસશે તેને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. સાથે જ નવરાત્રિ બાદ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાને લઈને તેઓએ મોટી આગાહી કરી છે. અરબ સાગરમાં વાવાઝોડું ક્યારે સક્રિય થશે તેને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા તારીખ આપવામાં આવી છે. તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા આવવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીનો ચોમાસાની સિઝનનો સરેરાશ 137.62% વરસાદ નોંધાયો છે. જોકે હવે ચોમાસે અડધા ગુજરાતમાંથી પણ વિદાય લઈ લીધી છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા સક્રિય થશે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે 5 ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે, તેમજ વડોદરાના ભાગોમાં પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. તારીખ 7થી લઈને 12 ઓક્ટોબરમાં રાજ્યમાં મોટો પલટો વાતાવરણમાં આવશે અને ગુજરાતના કોઈ ભાગમાં હળવો વરસાદ પણ થશે. તારીખ 7થી લઈને 12 ઓક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને તારીખ 12થી લઈને 18 ઓક્ટોબરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અરબ સાગરમાં તારીખ 12થી લઈને 18 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડું સક્રિય થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઓક્ટોબર મહિના દરમિયાન બે વાવાઝોડા સક્રિય થવાને લઈને પણ તેઓએ અનુમાન અત્યારથી જ જાહેર કર્યું છે. ભારે વાવાઝોડું થવાની શક્યતા રહે છે, જે તારીખ 14થી લગભગ 16, 17, 18 તારીખ સુધીમાં ભીષણ રૂપ લઈ શકે અને ત્યાંનો ટ્રેક લગભગ ઉત્તર ગુજરાતના થોડા ભાગ, કચ્છના ભાગ અને પાકિસ્તાનના ભાગમાં જઈ શકવાની શક્યતા રહે છે. આ ચક્રવાત ભીષણ રૂપ ધારણ કરી શકે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.